નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. વડોદરામાં ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતી ટોળકીના 5 સાગરીતોને વડોદરા સાયબર ક્રાઇમે ઝડપી પડ્યા હતા. વડોદરાના ઈસમ સાથે થયેલી ₹10 લાખની ઠગાઈ અંગે નોંધાયેલ ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરી અમદાવાદ અને દિલ્હીથી 5 ઠગ આરોપીને ઝડપી પડ્યા હતા. આ આરોપીઓ જરૂરિયાતમંદોને વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપતા હતા, જેમાં લોકો ભોળવાઈ જઈને આરોપીઓનો શિકાર બનતા હતા. આરોપીના બેંક એકાઉન્ટમાં માત્ર 3 દિવસમાં જ 1,84,00,000નું ટ્રાન્ઝેક્શન થયું છે. આ બેંક ખાતા વિરુદ્ધ 13 રાજ્યોમાં 43 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ આખું નેટવર્ક ચાઇનાથી હેન્ડલ થાય છે અને થાઇલેન્ડમાંથી ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ થાય છે. હાલ ટાસ્કના નામે સૌથી વધારે ફ્રોડ થાય છે, જેમાં પહેલા નાનું કામ આપી રૂપિયા ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ મોટા ટાસ્કના નામે રૂપિયા ખંખેરવામાં આવે છે, જેમાં ટેમ્પરરી વેબસાઇટ હોય છે, જે વેબસાઇટ 15 દિવસ પછી બંધ થઈ જાય છે. સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આમાં જે ફરિયાદી છે એમના સાથે ટોટલ 8 લાખનું એક ફ્રોડ થયેલું. એ બાબતે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી, એટલે એમને તરત અમે 1930માં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી. ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં એક અજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજીસ લિમિટેડમાંથી HR માંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો. ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબમાં અમુક વિડીયો લાઇક કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ ₹150 થી ₹500 એમના અકાઉન્ટમાં આવેલા હતા. એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો. ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા. પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો, પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી, એમાં ડિપોઝિટ કરાવવી પડશે. એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે. તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના 30% કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી. એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડમાં જે એમને રૂપિયા ભરેલા એ 8 લાખ રૂપિયા ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ 10.5 લાખ દેખાડતી હતી. તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યાના અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લિચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે. એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આમાં અમારી પાસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી કે જે એક અજાણ્યો એક વોટ્સએપ નંબર છે જેનાથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને અમુક ટેલિગ્રામ આઈડી છે જેમાં વિક્ટિમને એડ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જે વિક્ટિમે પૈસા ભરેલા છે એમને 8 રાજ્યોના અલગ અલગ 10થી વધારે અકાઉન્ટમાં એમને પૈસા ભરેલા છે. એમાંનું એક અકાઉન્ટ છે યુડી ગાર્મેન્ટ્સ કરીને જે અમદાવાદમાં ખોલાવવામાં આવેલું હતું. એટલે પ્રથમ અમે એ અકાઉન્ટની તપાસ કરેલી હતી. આ ઉપરાંત જે ટેલિગ્રામ આઈડી છે એમના જે આઈપીની અમે ડિટેલ્સ મંગાવી હતી તો એ ટેલિગ્રામ આઈડી થાઇલેન્ડમાંથી ઓપરેટ થતી હતી. એટલે જેમાંથી એનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે એ થાઇલેન્ડમાંથી કરવામાં આવતો અને જે વેબસાઇટ ઉપર એમને આ બધું પૈસા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવી છે. એટલે ફર્સ્ટ અમે આ અકાઉન્ટની તપાસ કરી યુડી ગાર્મેન્ટ્સ. તો એમના જે અકાઉન્ટ હોલ્ડર છે જે અમારા એક આરોપી છે જેમને પકડેલા છે ઉત્પલ ધોલાઈની અમે ધરપકડ કરી હતી. એની તપાસમાં એવું જાણવામાં આવ્યું કે એમને આ અકાઉન્ટ છે આગળ દીપેશ પટેલ નામની વ્યક્તિને આપેલી હતી અને એમને એ લાલચ આપવામાં આવી હતી કે એ આખા અકાઉન્ટમાં જેટલું ટર્નઓવર થાય એના 1% લેખે રૂપિયા એમને મળશે. એટલે આ અકાઉન્ટમાં 3 દિવસમાં 1.85 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા અને NCCRP પોર્ટલમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં 13 રાજ્યોમાં 43થી વધારે એપ્લિકેશન થયેલી છે ફ્રોડની. એટલે ત્યારબાદ અમે જે દીપેશ પટેલની ધરપકડ કરી હતી એમને આ 1.5% કમિશનમાં આગળ એક જે આરોપી છે મિતેશ પટેલ એમને આપેલું હતું. મિતેશ પટેલ અત્યારે ફરીદાબાદમાં રહે છે. એમને એ જે અમદાવાદ છે અકાઉન્ટ અલગ અલગ લોકો પાસેથી ગેધર કરીને અન્ય લોકોને આપતો હોય છે. એટલે પહેલાં અમે આ 3 લોકોની ધરપકડ કરી હતી અને એમની બાદ અમારી PI સિદ્દીકીની આગેવાનીમાં એક ટીમ અમે દિલ્હી રવાના કરી હતી, જ્યાંથી અન્ય 2 આરોપી છે સૌરભ જામુલકર અને એક રામ પંડવા સાહુ આ બંનેની ધરપકડ કરી હતી. એમનો રોલ એવો છે કે જે રામ સાહુ અને આ 5 લોકો આ બધા ટેલિગ્રામમાં એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ થયેલા હતા. અત્યાર સુધીની તપાસમાં એ આવ્યું છે કે ચાઇનીઝ લોકો ટેલિગ્રામમાં અલગ અલગ ગ્રુપ ક્રિએટ કરે છે જેમાં આવા લોકોને શોધતા હોય છે કે જે એમને અકાઉન્ટ આપી શકે અને એને 5 થી 7% સુધી કમિશનની લાલચ આપવામાં આવે છે. એટલે જે સૌરભ છે એ પોતે ચેન્નઈમાં એક વ્યક્તિને મળેલો હતો અને ત્યાંથી અત્યારે ફરીદાબાદ અકાઉન્ટ લેવા આવતો હતો અને આગળની લિંક જે છે જેમ કે મિતેશ ગુજરાત અને અન્ય પાર્ટમાંથી આવા અકાઉન્ટ ખોલાવીને એ આગળ ચેન્નઈ પ્રોવાઈડ કરતો હતો. અને આ બધા જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી યુઝર આઈડી અને પાસવર્ડ લઈ લેવામાં આવે છે અને આ પાસવર્ડ યુઝર આઈડીનો ઉપયોગ કરીને આ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હોય છે અને ફ્રોડના રૂપિયા જમા કરવામાં આવતા હોય છે. આખું જે આ ટાસ્ક ફ્રોડની અમારી પાસે લાસ્ટ 1 વર્ષમાં અમે 60થી વધારે લોકોને અરેસ્ટ કરેલા છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી.
તો અલ્ટિમેટ જે આખું ઓપરેટ થાય છે એ ચાઇનાથી છે, કેમ કે જે વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવે છે. ત્યારબાદ ચાઇનીઝ લોકો ભારતની બહાર અન્ય અલગ અલગ જગ્યાએ જેમ કે દુબઈ છે, થાઈલેન્ડ, મલેશિયા, ત્યાં એમના સેન્ટર્સ હોય છે જે આ ટેલિગ્રામ ગ્રુપને એ બધા ચલાવતા હોય છે. અને જે પૈસા જે આવતા હોય છે અલ્ટિમેટલી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્ડિયાની બહાર લઈ જવામાં આવે છે. ટાસ્ક જેમ કે આ ફરિયાદ છે એમાં ટાસ્ક યુટ્યુબ વિડીયો લાઈક કરવાનું ટાસ્ક હતું. આ એક સ્ક્રિપ્ટ છે જે સ્ક્રિપ્ટ ચેન્જ થતી હોય છે. અમુક વાર એમાં ટાસ્ક આપવામાં આવે છે કે સેલિબ્રિટીના કોઈ ઇન્સ્ટાગ્રામ પેજ હોય છે કે ટ્વિટર પેજ હોય છે એમને લાઈક કરવા, અને અમારું HR કંપની છે એટલે અમારું કામ છે કે એમની ફોલોવરશિપ વધારવી. અમુક ટાઈમ એને એવા ટાસ્ક આપવામાં આવે છે, કોઈ હોટલ હોય છે તો એમના ગૂગલમાં રેટિંગ શોધવા માટે એને લાઈક કરવાના અને એના સ્ક્રીનશોટ એમને આ ગ્રુપ નાખવામાં આવતા હોય છે. એટલે ટાસ્ક અલ્ટિમેટલી ચેન્જ થતા રહે છે. બટ એનું અંડરલાઇંગ જે આર્કિટેક્ચર કે ફર્સ્ટ જે કોન્ટેક્ટ છે એ એમનો વોટ્સએપમાં યા તો ટેલિગ્રામમાં કરવામાં આવે છે. ટેલિગ્રામમાં અલગ અલગ ફેક ગ્રુપ હોય છે જેમાં એમના જ લોકો હોય છે, એવા સ્ક્રીનશોટ અંદર નાખે છે કે અમને બી આ ટાસ્ક કરતાં આટલા રૂપિયા મળે છે, એટલે લોકોનો વિશ્વાસ કેળવાય છે એમાં, અને પછી એ લોકો વધારે રૂપિયા આપતા હોય છે. અને પછી આ ટાસ્ક ફોર્સનું ત્રીજું મેઇન જે આયામ છે કે એમની જે ડેશબોર્ડ હોય છે એમાં તમે 5 લાખ અગર ઇન્વેસ્ટ કરો તો તમને ઇન્કમ દેખાડશે 10 લાખ, 10 લાખ આપ ઇન્વેસ્ટ કરો તો કદાચ આપણે 20 લાખ ઇન્કમ દેખાડશે ત્યાં. એટલે લોકોને એમ લાગે છે કે આ ઇન્કમ પહેલા એમને રૂપિયા આપેલા હોય છે નાની અમાઉન્ટના, એટલે વધારે ને વધારે રૂપિયા નાખતા હોય છે અંદર. આ જે છે મેં પહેલાં બી કહ્યું કે જે મેઇન જે પ્લેયર્સ છે એ ચાઇનામાંથી હોય છે અને થાઈલેન્ડના ગ્રુપમાંથી આ ટેલિગ્રામ આઈડી ક્રિએટ થયેલી હતી. એમની બાદ બી અમે તમિલનાડુની એક આગળ લિંક મળી રહી છે, એ ટેલિગ્રામ આઈડી છે જેની ઉપર અમે વધારે વર્ક કરી રહ્યા છીએ, અને બીજા બી જે અકાઉન્ટ છે જેમાં પૈસા ગયા છે એની બી અમે તપાસ કરી રહ્યા છીએ. પેમેન્ટ ગેટવે નથી આપેલું, વેબસાઇટમાંથી આ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં એમને અકાઉન્ટ જ પ્રોવાઈડ કરે છે કે આ અકાઉન્ટમાં આપને પૈસા નાખવામાં આવે છે. આ પર્ટિક્યુલર આ ફરિયાદમાં કોઈ પેમેન્ટ ગેટવે ઇન્વોલ્વ નથી આ કેસમાં. યા ઓવરઓલ એક વર્ષમાં તમે જે કહ્યું આવી રીતના છે. અત્યારે મેજર જે અમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રોડ આવે છે તો એમાં ટાસ્ક ફ્રોડના અત્યારે સૌથી વધારે કિસ્સા આવે છે અત્યારે વડોદરામાંથી. તો ટાસ્ક ફ્રોડમાં એક્ઝેક્ટ આપો 500થી વધારે લોકો જોડાય, મતલબ આવી રીતના ટાસ્ક ફ્રોડના નામે અલગ અલગ ઠગાઈ થઈ છે, જેમાંથી નાની રકમથી લઈને મોટી, જેમ કે આ કેસમાં 8 લાખ છે, 10 લાખ, 30 લાખ એટલી મોટી અકાઉન્ટના ફ્રોડ થતા હોય ખાલી વડોદરામાં. વેબસાઇટ ટેમ્પરરી હોય છે, જેનું ડોમેન હોય છે એ ઇન્ડિયાની બહાર રજીસ્ટર કરવામાં આવે છે. એ કોઈ લેજિટિમેટ યા પ્રોપર એક મોટી વેબસાઇટ હોય એવી કોઈ હોતી નથી, ટેમ્પરરી. જેમ કે આમાં કોઈ CNN.com કરીને વેબસાઇટ છે એ રજીસ્ટર કરવામાં આવી હતી. તો આ વેબસાઇટ બી ચેન્જ થતી રહે છે. આ વેબસાઇટ પર્ટિક્યુલરલી 15થી 1 મહિનો સુધી ઓપરેટ કરશે અને પછી એ વેબસાઇટ બંધ થઈ જશે અને બીજી કોઈ નવી વેબસાઇટ ચાલુ. હું એ જ કહું છું, એ અવેરનેસની બાબત છે. જે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે એમને જોવું જોઈએ કે આવી વેબસાઇટ છે HTTPS સિક્યોર છે કે નહીં. ઘણીવાર અગર સિક્યોર બી વેબસાઇટ હોય તો પહેલાં એ જોવું જોઈએ કે જે ટાસ્ક કરવામાં આવે છે, લોકોની ભૂલ ક્યાં થાય છે કે લાલચને લીધે એ લોકો એટલું વેરીફાઈ નથી કરતા કે જે બી આ એને ટાસ્ક આપે છે એમની જોડે ક્યારેય વાત નથી કરતા નોર્મલ કોલથી, ના એની સાથે વિડીયો કોલ કરે છે, ના તો એમને પર્સનલી મીટ કરવાનો આગ્રહ રાખે છે. જો અમુક ખાલી ચેક એન્ડ બેલેન્સ કરવામાં આવે તો આવી પ્રકારના ફ્રોડથી બચી શકાય છે. યસ, જો ટાસ્ક ફ્રોડમાં જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય છે એ ઓલવેઝ વોટ્સએપ, ટેલિગ્રામ ઓર ઘણીવાર એમને જે પ્રીપેડ મેસેજીસ આવે છે, ફોરવર્ડેડ મેસેજીસ, જે આપણે ટેક્સ્ટ મેસેજીસ આવતા હોય છે એમાં કોઈ કંપનીના નામે મેસેજ આવતો હોય છે. તો આ 3 વસ્તુઓ છે જેનાથી પહેલાં કોન્ટેક્ટ કરવામાં આવે છે. એટલે પહેલાં તો કોઈ બી તમને આવા મેસેજ આવે તો તમારે વિડીયો કોલ કરો એને, યા તો એની યારે વાત કરીને પહેલાં ખરાઈ કરવી જોઈએ કે એમની કંપની ક્યાં લોકેટેડ છે, એ જે કંપનીમાંથી હોવાનું વાત કરે છે એવી કંપની ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં. બીજી જ્યારે આ ટાસ્ક ફ્રોડમાં છે કે એમને જે પહેલાં ટાસ્ક આપવામાં આવશે એમાં શરૂઆતમાં નાની નાની રકમ ઓલવેઝ આપવામાં આવશે. એટલે લોકોએ એ ધ્યાન આપવું જોઈએ કે આવા કોઈ ટાસ્ક હોતા નથી. અગર યુટ્યુબનો વિડીયો લાઈક કરવાથી કોઈ પૈસા મળતા નથી એનાથી, એટલે એવા એકચ્યુઅલી લાલચથી બચવું જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે એમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને આ ટેલિગ્રામમાં અલગ અલગ લોકો સ્ક્રીનશોટ નાખતા હોય છે કે અમને બી પૈસા મળેલા હોય છે. આ જે સ્ક્રીનશોટ નાખવાવાળા છે એવું બની શકે એ જ વ્યક્તિ જેને ગ્રુપ ક્રિએટ કરેલું છે અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી પોતે જ અંદર સ્ક્રીનશોટ એડ કરતા હોય છે, એટલે લોકોનો વિશ્વાસ કેળવાઈ જતો. તો આવા પ્રકારના અગર આપના ધ્યાન આવે તો બચવું જોઈએ કે આ ફ્રોડ જ હશે. બીજું સૌથી મોટું આમાં એક છે કે જ્યારે લોકો પૈસા ભરે છે એમને જે IFSC કોડને અકાઉન્ટ આપવામાં આવે છે એ થોડુંક અગર ચેક કરે IFSC કોડ અગર ગૂગલમાં તો એમને ખ્યાલ આવશે કે જે આ અકાઉન્ટ આપવામાં આવે છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આપવામાં આવે છે. અગર એ કંપની લેજિટિમેટ હોય તો કંપનીનું અકાઉન્ટ એમને આપવું જોઈએ પૈસા જમા કરાવવા માટે. જો તમને આવી રીતના અલગ અલગ UPI ID ઓર અકાઉન્ટ આપવામાં આવે તો તમારે ચેતી જવું જોઈએ કે આ કોઈ ફ્રોડ વ્યક્તિ જ હશે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.